જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક્સપાયરી ડેટવાળી દવા જાહેર રોડ પર ફેંકી દેવામાં આવી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા શણિયાકડદે ગામ નજીક જાહેર રોડ પર દવાનો જથ્થો ફેંકાયો છે। દવાનો જથ્થાને સળગાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે। ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા આ મામલે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે। મેડિકલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અને નિરીક્ષણ પણ કર્યું છે। આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જે કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। ખાસ કરીને આ જાહેર રોડ પર નષ્ટ કરવામાં આવ્યું છે, કેટલું હાનિકારક હોઈ શકે? આ દવા જે એક તો પહેલાં એ તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે છે। આ રસ્તો છે, આમાંથી રોજે સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે, શું કહેશો આમાં? હા, એટલે હા, અમને ઘણા બધા નાના બાળકો ને એ બધા દેખાયા છે, એટલે અમને તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ છે બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે। જસપાલસિંહ સોલંકી, સરપંચ શણિયાકડદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે। એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું। શું લાગે છે કેમ દવા ફેંકી દીધું? એક્સપાયરી છે, ક્યારનું એક્સપાયરી છે? કઈ આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ। કોણ ફેંકી ગયું છે, કોઈ અંદાજા આવે છે આમાં? અત્યારે તો કંઈ જ ખબર નથી। આમાં પોલીસ કેસ કરવાનું કંઈક હાલ માહિતી મળી? આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું।